બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ તાલુકો અતિ ભારે વરસાદના કારણે અનેક ગામો અને રસ્તાઓ વરસાદી પાણીથી જળબંબાકાર બન્યા છે. સમગ્ર વિસ્તારમાં વરસાદે વિરામ લીધાને 6 દિવસ વીતી ગયા છતાં હજી સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. ત્યારે થરાદના મીઠા હાઈવે રોડ પર હજુ 2 ફૂટથી વધુ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રસ્તો બંધ હોવાના કારણે અનેક વાહન ચાલકો, રાહદારીઓને આજુબાજુમાં રહેતા સોસાયટીના રહીશોને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદે વિરામ લીધાને 6 દિવસ વીતી ગયા પરંતુ હજી સુધી થરાદની સરકારી કોલેજ, આદર્શ શાળા સહિતની શાળાઓમાં પાણીના ગરકાવ થઈ. સરકારી તેમજ વાણિજ્ય કોલેજ, મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, કન્યા છાત્રાલય તમામ બંધ છે. હજુ 2-2.5 ફૂટ પાણી હોવાના કારણે શાળાઓ અને કોલેજો બંધ છે. વરસાદના પાણી ભરાયા છે જે આજે 10 દિવસ વીતવા છતાં હજી પાણી ઓસર્યા નથી. પાણી ભરાયેલા હોવાના કારણે શૈક્ષણિક કાર્ય બંધ છે. આજુબાજુના સોસાયટીમાં રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે તંત્ર દ્વારા પાણીનો નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વધુ પાણી હોવાના કારણે જીવના જોખમે વરસાદી પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. જે સિંગુદત્તી સાથે ભરત ઠક્કર, ડીસા. હવે તકલીફમાં તો કોઈ પાર જ નથી. અત્યારે આ મીઠા રોડ ઉપર આમ તો આ રોડ મેન હાઈવે કહેવાય છે કે જે કંડલા સુધીનો હાઈવે છે. અહીંયા સાધનને ખૂબ જ તકલીફ પડી રહી છે. દરેક પ્રકારના સાધનો બધા અહીંયા ખરાબ થયા છે. અમારી સોસાયટીઓમાં અત્યારે ઘરોમાં પાણી ભરાયેલા છે. આજ સુધી અત્યાર સુધી કોઈ નિકાલ પાણીનો આવ્યો નથી. અમારી સોસાયટીમાં કોઈ તંત્ર ચેક કરવા આવ્યો કે શું પ્રોબ્લેમ છે શું નથી. અત્યારે વરસાદને વિરામ લીધાને 5 થી 6 દિવસ થયા છે. અત્યારે પાણીજન્ય રોગ અંદર પેદા થઈ ગયો છે, જીવાણુ. એટલે અત્યારે રોગચાળો છે, બધી બાજુ ગંધર્ક થઈ ચાલુ થઈ ગયું છે પણ અત્યાર સુધી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી. આ રોડ ઉપર અત્યારે સરકારી શાળાઓ છે, આદર્શ નિવાસી મોડર્ન સ્કૂલ આવેલી છે, મોડર્ન શાળા આવેલી છે, સાયન્સ કોલેજ આવે છે. દરેક શાળાઓમાં, દરેક કોલેજની અંદર પાણીની અંદર ગરકાવ જ છે. હું ગણો તો ચાલે 3-3, 4-4 ફૂટનું પાણી પડ્યું છે પણ અત્યાર સુધી પાણીમાં કોઈ શાળાઓમાં પાણીનો નિકાલ નથી આવ્યો. બધી શૈક્ષણિક કાર્ય બધું અસ્થાયી એટલે કે બંધ જ છે. એટલે મૂળ આ પ્રોબ્લેમ ખાસો છે. જો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો આપણે તંત્રને, સરકારને વિનંતી કરવાનો કે કોઈ કારણોસર કોઈ નિકાલ થતો હોય તો ઝડપીમાં ઝડપી આવી અને આ પાણીનો નિકાલ કરાવે.